ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય એ પછી હવે પ્રક્રિયા ચાલી રહી છે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને। આજે અલગ અલગ જગ્યા ઉપર જે તાલુકા પંચાયતના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, તેમના માટેની જે વરણીની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। પણ આ બધાની વચ્ચેથી સામે આવ્યું છે કે જે ગઢ કોંગ્રેસનો માનવામાં આવે છે વડગામ, એ જ બેઠક ઉપર અત્યારે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની પ્રક્રિયા શરૂ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ડખો સામે આવ્યો છે અને બબાલ પણ જબરદસ્ત થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાજ્યની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને એ પછી તાલુકા પંચાયતના પ્રમુખોની જે પ્રક્રિયા છે ત્યારે શરૂ થઈ ગઈ છે। કોણ પ્રમુખ બનશે, કોણ ઉપપ્રમુખ બનશે, તેમને લઈને ત્યારે ચર્ચા ચારે તરફ થઈ રહી છે। આ બધાની વચ્ચે સામે એ આવ્યું છે કે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા બાદ પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતોના પ્રમુખોની જાહેરાત થઈ, એ પછી 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ બધાની વચ્ચે બનાસકાંઠાના વડગામમાં ભારે હોબાળો થયો છે। વડગામ તાલુકા પંચાયત હોલની અંદર પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। તે દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યો છે એ બંને વચ્ચે જબરદસ્ત બબાલ થઈ ધક્કામુક્કીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ વિવાદ હોલની બહાર પણ પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષના સમર્થકો આમને સામને આવી ગયા હતા। વાતાવરણ છે તે પણ તંગદિલી ભર્યું અહીંયા સર્જાઈ ગયું હતું। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે પોલીસ માટે પણ આ મામલો છે તે થાળે પાડવો એ ક્યાંક મુશ્કેલ બન્યો હતો। અહીં કોંગ્રેસના 14 માંથી 13 ઉમેદવાર હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 13 અને એક અપક્ષ ઉમેદવાર છે। આ બધાની વચ્ચે કાંટાની ટક્કર છે તે અત્યારે જોવા મળી રહી છે। 28 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 13 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસની 14 બેઠકો અને એક અપક્ષના ફાળે ગઈ હતી। અહીંયા કોંગ્રેસ છે બહુમતીમાં હોવા છતાં તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા મેળવે તેવા ક્યાંક એંધાણ દેખાઈ રહ્યા છે। એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યનો ટેકો છે એ ભાજપને મળે તેવા પણ સીધા સંકેત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે 13 બેઠક છે। એક કોંગ્રેસના ઉમેદવારને તે પોતાની સાથે લઈ ગયા હોય તેવું પણ સામે આવ્યું છે। કોંગ્રેસના ગઢમાં ભાજપે સત્તા મેળવવા માટે એડી ચોંટીનું જબરદસ્ત જોર લગાવ્યું છે। ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના જે વિજેતા ઉમેદવાર છે અનુબેન ઉપલાણા, તે પ્રમુખ બને તેવી અત્યારે પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે જે અત્યારે ધક્કામુક્કીના દ્રશ્ય સામે આવ્યા, જબરદસ્ત બબાલ થઈ, તે પણ જોઈ લઈએ। અરે પણ એમને બહાર કાઢો, બધાને બહાર કાઢો, છોડી દો પેલા મોડે તાલુકા પંચાયતનું જે આ સ્થળ છે ત્યાં જ ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવારો છે તે આમને સામને આવી ગયા હતા, પરંતુ હવે એ જોવાનું છે કે મારામારી થઈ, એક ઉમેદવારને ભાજપ પોતાનામાં લઈને આવી, પણ જોવાનું એ છે કે અહીંયા કોણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બને છે। આ બધાની વચ્ચે જે મારામારી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।